આ સંકમાં ફિલિંગ કરવાનું છે. વોટરપ્રૂફિંગ થઈ ગયું છે, કેમિકલ કોટિંગ, નીચે બ્રિકબેડ થઈ ગયું છે, સાઇડ વોલ પ્લાસ્ટર થઈ ગયું છે. હવે આને ફિલિંગ કરવાનું છે સેલ્કોનથી. ના, આમાં 50 કિલોનું એક ડ્રમ જોઈએ ખાલી, અને આ 18 લીટર પાણી પહેલાં લેવાનું. ટોટલ 18 લીટર. આ 18 લીટર પાણીમાં સેલ્કોન પાવડર 30 kg મિક્સ કરવાનો છે અને સ્ટરરથી મિક્સ કરવાનું છે. એક મિનિટ પેલા ડાલ મશીન ને આ 18 લીટર પાણીમાં 30 કિલો સેલ્કોન આપણે નાખ્યું અને હવે એને સ્ટરરથી મિક્સ કરવાનું. આ રીતે 4 થી 5 મિનિટ સુધી મિક્સ કરવાનું. હા, એમ નીચે ગઠ્ઠો ના થઈ જવો જોઈએ. હવે આમાં આ સેલ્કોનનું ફોર્મર કહેવાય, 675 ગ્રામ, એટલે 30 કિલોની આ બેગનું જે મટીરિયલ બનાવ્યું, 30 કિલો પાવડર, 18 લીટર પાણી, એની અંદર આ 675 ગ્રામ આ ફોર્મર એનું કેમિકલ મિક્સ કરવાનું છે અને પછી પાછું સ્ટરર મશીન ફેરવવાનું છે. બસ આને મિક્સ કરીને સીધું સંકમાં ઢોળી દેવાનું છે. બસ આવી રીતે બીજું પણ 18 લીટર પાણી લીધું, 30 કિલો સેલ્કોન પાવડર લીધો અને હવે એને સ્ટરરથી મિક્સ કરવાનું. પછી પેલું ફોર્મર પાવડર નાખવાનો અને સેમ પ્રોસેસ પહેલાં કરી એમ ફરીથી મિક્સ કરીને સંકમાં સ્લરી જવા દેવાની. હવે આ ફૂલી ગયું છે અને અડધો કલાકમાં આખું પેક થઈ જશે અને 48 કલાક સુધી આને સેટ થવા દેવું પડે. આ રીતે વર્કિંગ કરી રહ્યું છે, આખું પેક થઈ ગયું.